રાજ્યમાં વરસાદ બાદ સર્જાયેલી તારાજી અને લેવાના જરૂરી પગલાંની નિષ્ફળતાનો મુદ્દો સોમવારે સંસદમાં ઉઠાવાશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલનું ટ્વીટ. અમદાવાદના બિસ્માર રસ્તાઓ મુદ્દે એએમસીએ હાઈકોર્ટમાં કર્યું સોગંદનામું. ડ્રેનેજ લાઇન, સ્ટ્રોમ વોટર અને પાણીની લાઇનોમાં ભંગાણથી ભૂવાઓ પડતા હોવાનો કોર્પોરેશને કર્યો સ્વીકાર. સુરતના ભાજપ સાંસદ મુકેશ દલાલને હાઈકોર્ટે આપ્યું સમન્સ. સુરતના 3 મતદારોએ બિનહરીફ જીતને પડકારતી કરી હતી ઇલેક્શન પિટિશન. વધુ સુનાવણી 9 ઓગસ્ટે. ખેડામાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામ પર કરોડોની છેતરપિંડી. અમદાવાદના વેપારી પાસેથી પડાવ્યા 2 કરોડ 63 લાખ. જેપી સ્વામી સહિત 7 લોકો સામે નોંધાયો ગુનો. પીએમ મોદીએ 112મી વખત કરી મન કી બાત. પેરિસ ઓલિમ્પિકના ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ. મેથ્સ ઓલિમ્પિયાડના વિજેતાઓને આપ્યા અભિનંદન.